તો ભાઈ એક આનું સેટિંગ કદાચ કરીએ છીએ અને પેલી વાસળીનો જો ધુમાડો કરી દીધો છે મચ્છર બીજો ના કાઢે એના માટે. તો મિત્રો જોઈએ છે કઈ સેટ થાય છે શું થાય. એમને આ બે પણ આપવાની છે કોઈને લેવી હોય તો. કુંભારા ગામમાં વળ્યા જેઠ બકર એટલે અર્જનજી જેઠ છે ના હાલે આ તો કડર ક્યાં કડર. આ બાજુ બે ચાર ગાય ઊભી છે એટલે બાપા હાલો કે મામા સડી જાય ટીકુડી સડી જાય હાઈટ વાહ એને મજા આવી ગઈ. જય ગૌ માતા જય ગોપાલ. તો ભાઈઓ પહેલો તમારો બધાનો આભાર અને આટલી બધી કોમેન્ટો આવી લાઈક અને આટલો સપોર્ટ મળે ને તો પથ્થર હોય ને તો પથ્થરે ભાઈ પીગળી જાય. તો તમારો બધાનો આભાર. તો હવે આપણે કોમેન્ટો કની કની આવી છે એ વાંચીએ. ખરેખર દિલ ખુશ થઈ ગયું આજે. રણજીતભાઈ ચૌધરી હું દરરોજ લાઈક કરું છું આભાર ભાઈ. નમસ્કાર જય ગૌ માતા જય ગોપા. તો ભાઈ ડાલો જોઈને તમને લાગ્યું છે કે ભરતભાઈ ચેક ઉપડ્યા છે ગાયો લેવા. તો હા ભાઈ ગાયો લેવા માટે આપણે નીકળ્યા છે. સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા. ભાઈ વ્લોગ નહોતા બનાવવા પણ જે 5-6 ભાઈબંધ એવા અંગત છે જે 7:30 વાટ જોઈને બેઠા હોય અને વ્લોગ હું કદાચ 2 મિનિટ લેટ અપલોડ કરું ને તો એમનો સામેથી કોલ આવે કોઈ તો મેસેજ આવે. તો એવા ચાહક મિત્રોનું જોઈને એમ થયું કે ભાઈના વ્લોગ જે જોવે 1500 જે માણસો જોવે પણ આપણે બનાવવા પડશે. કેમ કે લોકોને એક હવે અંગત સંબંધ બની ગયો છે એના જોડે. એક હું યુટ્યુબને મારી ફેમિલી માનું છું તો પછી સંબંધ બની ગયો છે તો પછી વ્લોગ બનાવવો જરૂરી છે. તો ભાઈ ઘણા બધાની કોમેન્ટો સારી એ તમારો બધાનો આભાર. અને ભરત દેસાઈ વ્લોગ બનાવતો રહેશે તમારા માટે. અને આપણે હવે આવી ગયા છે ત્યારે હાલ સ્વામી અને સ્વામીથી જવાનું છે સારી 2 વાસળીઓ ને ગાય લેવા માટે. તો પ્રજાપતિ પરોઠા હાઉસ તો ત્યાં આપણે હવે જમી લઈએ અને નીકળીએ. ચલો હાડો. ખબર હે મને બપોર જો ભાઈ જમવાનું મસ્ત મજાનું અહીંયા સ્વામી આવો તો ચોક્કસ મુલાકાત કરજો ને જેવું કરજો સુપર જમવાનું અહીંયા હોય છે. જો ભાઈ સુરેન્દ્રનગર પેલી બાજુ મૂળીથી આગળ પહોંચ્યા છીએ અને વાગી ગયા છે 4. તો મસ્ત મજાની ચા પીવો છો અને હવે સીધું અને ભાઈઓ જે ગાય અને વાસળી લેવા જઈ રહ્યા છો ત્યાં એક આપણા ભાઈબંધ જ છે એમને કીધું કે તમે આવો જોઈએ કેવી ગાય વાસળી છે પછી આગળ બધું વિચારીએ. તો મિત્રો મળીએ થોડી વારમાં ત્યાં પહોંચીને. બરાબર. જો ભાઈ આ બાજુ વરસાદ એકદમ ઓછો છે ભાઈ. આ બાજુ એક વસ્તુ જોયું કપા બપા રાખે બધું શોધું આવે ને. આપણે પાછું જમીન રાખો ને આવતો રે ગાયો લઈને. હા એ પછી ગાયો લઈને આવતા રે સરવા બરવા 12 મહિના મળે એમ મારે બધું જબર. આવી ખુલ્લી જમીનમાં રહેવાની પણ મજા આવે. હા કુંભારા ગામમાં વળ્યા જેઠ બકર એટલે અર્જનજી જેઠ છે ના હાલે આ તો કડર ક્યાં કડર. આ બાજુ 2-4 ગાય ઊભી છે એટલે બાપા હાલો કે શું આમ કરો તો લાઈન લગાડીએ ને બધે મારે આપણે જોમે ગાય. ઓહો આઈ અમારે ગીરની ઓળખી. જો ભાઈ મસ્ત મજાની ઓળખી. હાય કેમ છો પૂછો. રંગપુર જવાનું રંગપુર. હા હા રંગપુર જવું હોય તો સીધા સીધા
હા એટલે પૂછ્યું હોત તો સારું તો કે વેસી બેસી નહીં. ના ના કહો તો આપણે આ જો આ જૂના જમાનાની આવેરી ગાયું ગીરની. ઓ બાપો રંગપુર જવાનું 2 રસ્તા છે, એમાં આપણે સીધું સીધું પકડો. પેલી બાજુ ગાયો આવેલી જો. ખરેખર અર્જણજી હોય ને તો આપણે એવોર્ડ આલવો પડે. કપા ચોખા પડ્યા જો કપા. આપણા બાજુનો તો ભાજીયા કે ના દવા છોટો એટલે આ મજૂરી કરો મજૂરી. આ બધા બળદ હાજીયાથી તૈયાર કરેલા જો સહાળા મેલી જાય ને ભાઈ ભાઈ આવી ખેતી કરે. મસ્ત મજાનો ભાઈ છે જો. જો ભાઈઓ બળદ જોડેલા છે જો. તારા ચકાચક ખેતી થાય જો છે. આપણી બાજુ તો કોઈ બળદ રાખવા જ નહીં. લાવો ટ્રેક્ટર. આ જાફરાબાદી બીજો ગજુરી. એ અચનજી આપણી બાજુ બધા કે લાવો ટ્રેક્ટર ને લાવો દવા રેડવી ઓમ કરો તેમ કરો. એટલે આ દવાનો કોઈ ઉપયોગ જ થતો નહીં. બુલેટ ઉપર બનાવેલું. જો ભાઈ આવો નજારો હે ને કાઠિયાવાડ બાજુ આવો ને તો જોવા મળે. જો ગીરના 2 બળદ છે. વાહ ભાઈ વાહ. એક ઓમ હેડે ને એક ઓમ હેડે. જમીને બહુ મસ્ત છે આ બાજુ ભાઈ. થોડી પથરાવાળી છે આમ સારી. ભાઈ નજારો એવો મસ્ત છે ને કે ઈચ્છા થાય કરતા આવતા આપણે હોય જો. આમ નજારો એટલે એકદમ પરફેક્ટ વ્યૂ. આમ અહીંયા આવ્યા ને તો જીવને શાંતિ મળી ગઈ. ભાઈ ભાઈ આ જોયું કે ભાઈ અમુક જગ્યા અમુક ઇલાકા એવા મળ્યા છે ને તો તમારી તબિયત ખુશ થઈ જાય. જમીનનો જે શેડો તો આવતો નહીં ની. 10 કિલોમીટર આવ્યા હજુ નીચે બોમ્બે નહીં આવ્યું. 10 કિલોમીટર જોરદાર. તો ભાઈ આપણે જ્યાં જવાનું ત્યાં આવી ગયા છીએ અને ત્યાં એક આરી ગાય છે અને લગભગ 2 મહિનાની કાચી છે અને બીજી બાજુ 2 ઓળકી છે. આ 2 કાપણ થઈ ગયું ઓળક્યું. 2 નજીક. એક આ છે એક આરી છે અને 2 બીજી આરી છે. તો ભાઈ એક આનું સેટિંગ કદાચ કરીએ છીએ અને પેલી વાસળી જો ધુમાડો કરી દીધો છે મચ્છર બીજો ના કાઢે એના માટે. તો મિત્રો જોઈએ છે કઈ સેટ થાય છે શું થાય. એમને આ 2 પણ આપવાની છે કોઈને લેવી હોય તો. મરચો આવે મરચો આમાં તકલીફ આવડી આપણે અમારે શું થાય રોગશાળો વધારે આવે એમ. લાગે ખાલી અરે રોગ આવી જાય. મેન મરચો માર્યો ને રોગ આવે એટલે મરચું જ નાખવાનું. દવા નહીં છોડતા હોવાની. દવા સાચી તો એની શું થતું કારણ કે આમ ખારસોળા માટે છે ને હા પકડેલા છે પાણી ભર્યો કૂવો આખે આખો જાવ ને ફૂલે ફૂલ ભર્યો હોય. હા હા એટલે મેં જોયું હતું કે આ ભેજ પકડે જમીન ને પથ્થરવાળી જમીન હે. જો ભાઈ ગાયોને બેહવા માટે ગાદીની વ્યવસ્થા ભાઈ મસ્ત મજાનું અહીંયા જીરાનું પડ્યું હતું નાખી દીધું છે. આરામથી બેહીને ગાયો શાંતિ જે છે. 2 ગાયો રાખી છે. એક મોટી લાલ વાછડી ભાઈઓ. તો જો ભાઈ મસ્ત નજારો જો ભાઈ મસ્ત વાડી છે ભાઈ જોરદાર. એ આવી જાય પગની પે આવી જાય ના પે જાય. ગાદી રેડી કરીએ આ તો રેડી મજા આવી જાય. દાલ લગાવી અને ભાઈ આપણો કોન્ટેક્ટ તમે ઇન્સ્ટાગ્રામમાંથી કરો ને કોન્ટેક્ટ
ભાઈ વિડીયા જોતા હતા ને આપણો નંબર લઈ અને આ ગાયો આપણા ફાર્મ સુધી પહોંચાડી. સરસ ભાઈ. મામા એ તમે કહું એમને કોરા ખવડાવો કે ખાલી? હા એવું ના ખવડાવો એમ. હા 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 હા. वो આપણે વ્લોગ આવી જાય કાલ મારે ભરત થરાની કાંકરેજ. ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો નવા બનાવવાના વ્લોગ બનાવીએ. ધીમે ધીમે જાઓ તો. જય જય ગૌ માતા. આરામથી છડી જી મસ્ત. કશો હતો નહીં તો પેલી નોની એટલી તો આ બધો પરી રેડી ઓહે એને એ બધો અર્જુનજી એક દોડે રહે કાપી નો ખાને પછી રેડી. ભાઈ આ બે ગાયો પણ આપવાની છે એમને. આને 5-5 લીટર દૂધ છે હોમાં અને પેલી કાભણ છે અને એક કાબરી વાસળી. તો જોઈ શકો છો ભાઈ હવે બે ગાયો આપણે લઈને નીકળ્યા છીએ. એક ઓળકી રાખી છે અને એક રાખી છે ગાય. તો ભાઈ આમાં બન્યું કેવું, પૈસા ખાતામાંથી નોખતા પણ ટેકનિકલ ઇસ્યુના કારણે ના ગયા. તો ધન્યવાદ તો ખેડૂતને કહેવાય કે આપણને વિશ્વાસથી ગાયો બાકી આલી ભાઈ કે કાલ નાખજો. વાહ ભાઈ વાહ. સેવ ખેડૂત કરી શક્યા, વેપારીની તાકાત નહીં ભાઈ. સડી જાહે ટીકુડી સડી જાહે. હાઈટ વાહ. એને મજા આવી ગઈ. તો ભાઈઓ બંને ગૌ માતા મસ્ત મજાની વ્યવસ્થિત ચડી ગઈ છે. સુપર. ગાય ને મજા આવશે બેસવાની શાંતિથી. તો ભાઈ ગાય માટે લીલી સાર લેવા ગયા જેમ કે આપણે 260-70 કિલોમીટર જવાનું છે. તો ચાર પણ વ્યવસ્થિત ગાય સુખ શાંતિ ગૌ માતા પહોંચી જાય એટલે આપણે જીવને ત્યાં શાંતિ. ભાઈ ગાય ચડે એટલે આપણને ટેન્શન વધી જાય. કોઈ ન ચેડી મોરી પડકશે હોય ન કીધું વસુ બે વસી હોયથી. હાલો ન કેવું પડકે ના. ગાય પાછળ જાઓ બસ. રેડી 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 રેડી. તો ચલો સરસ. બધું રોઢું તો ઘણું તમારા પાસે છે. રોઢું તો ઘણું છે લ્યા. એ તમે દોડ્યો ખાલી ચેક કરી લો છો. ના 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 ના. અને તમે ભાઈ શું નામ તમારું? કરણભાઈ. પૈસાનું ટેન્શન ના કરતા, કાલમાં સેટિંગ થઈ જાય. હો વિશ્વાસ તમે કર્યો અમારો, તમારો પણ આભાર કહેવો પડે ભાઈ. તો ભાઈઓ હવે આપણે નીકળીએ અહીંયાથી અને સુખ શાંતિ રાતે ગૌ માતાને ઉતાર દઈશું. તો ભાઈઓ સુખ શાંતિ ગાયો ભરીને નીકળ્યા છીએ. અર્જુનભાઈ ઇજ્જત આજ કમાણા કહેવાય કે વગર પૈસે ગાયો આટલા દેહમાંથી બાચી હાલે તારે કહેવાય. હે મેં કે પાછો આવવું પડે. મોણા ભાઈ દિલદાર હવે કે લઈ જાઓ તમે તાર પૈસા ખાલ નાખજો. સાચો મોણા તો ભાઈઓ. હા ભાઈ જો મોણા 2.5 કિલોમીટર મોણા મળે. રાજપૂત છે ભાઈ. રાતની મોજ જો ભાઈ.
સાહેબ ગાયો લાવી તો રાતના 2 વાગે જાગવું પડે. તો ભાઈઓ રાત્રે બંને ગૌ માતા સુખ શાંતિ આવી ગઈ છે અને બંનેને અત્યારે બહાર પહોંચ્યા છે. કાલે પછી અંદર વ્યવસ્થા કરશું. કેવી લાગી ગાયો ભાઈઓ? મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને અત્યારે કેટલા વાગ્યા છે તમને બતાવી દઈએ. હે ગૂગલ પ્લીઝ ટાઈમ. બે 37 AM 2:30 વાગે ભાઈઓ આવી ગયા છે. તો ભાઈઓ સૌને જય ગૌ માતા, જય જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ પહેલો તમારો બધાનો આભાર. અને આટલી બધી કોમેન્ટો ને આવી લાઈક અને આટલો સપોર્ટ મળે ને તો પથ્થર હોય ને તો પથ્થરે ભાઈ પીગળી જાય. તો તમારો બધાનો આભાર. તો હવે આપણે કોમેન્ટો કની આવી છે એ વાંચીએ. ખરેખર દિલ ખુશ થઈ ગયું આજે. રણજીતભાઈ ચૌધરી, હું દરરોજ લાઈક કરું છું, આભાર ભાઈ. હા ભરતભાઈ, બ્લોગ બનાવો, ડેરી સપોર્ટ, વાહ ભાઈ. ભાવિક નાઈ દિલ મૂક્યું છે. રાજપૂત કિસાન કે ઓકે. અને સુમિતભાઈ આહિર આ બનાવો. આશીષભાઈ જય ગૌ માતા. દેશી ગોળ ચાલુ રાખો ભાઈ. સુમિતભાઈ ભાઈ તમે વિડીયો બનાવો, તમારા વિડીયો સારા હોય છે અને ગાય માતાની સેવા કરો છો. વિડીયો બનાવો ચાલુ રાખો. 15 લાઈક. ભરતભાઈ ચાલુ રાખો. જય માતાજી. સતીશભાઈ આ વ્લોગ બનાવો. થંબેમ ટ્યુબ પંખોડીને લગાવો. સરસભાઈ આભાર. ભરતભાઈ આપણે ફૂલ સપોર્ટ, આભાર. બધાની ઘણા કોમેન્ટ આવે. હા ભરતભાઈ વિડીયો ચાલુ રાખો. દેશી ગોળ વાહ ભાઈ વાહ. દડીનો વિડીયો મંગાવો. હા શૈલેષભાઈ મંગાવી દઈએ. ચાલુ રાખો ભાઈ, ફૂલ સપોર્ટ. જય ગૌ માતા. હા ભરતભાઈ બનાવો, તમારા સારા વિડીયો છે. ફૂલ સપોર્ટ ભાઈ. દિલ ખુશ થઈ ગયું. જો ભરતભાઈ તમે વ્લોગ નહીં બનાવો તો મારી છેલ્લી કોમેન્ટ છે ભરતભાઈ તમે ગાયો વેચી એટલે બધા વ્લોગ ઓછા થશે. હું ભાઈ ગાયો કેમ વેચી તો તમને બધાને ખબર છે, પણ હું ગાયો લાવીશ, ટેન્શન ના લેશો. અને આજે પણ લગભગ 2 ગાયો આપણા ફાર્મમાં આવશે. હું આજે નીકળું છું, બરાબર ભાઈઓ. હેત દેસાઈ બધા ઘણા કોમેન્ટો મારી છે ભાઈ. જય દ્વારકાધીશ. દેવ જગદીશને રોજ કોમેન્ટ હોય છે. દેસાઈ શૈલેષ અને અમારા સુમિતભાઈ તો ખૂબ કોમેન્ટો કરી. વાહ ભાઈ વાહ. પૂનમ દેસાઈ જય ગોપાલ ચાલુ રાખો. જય દ્વારકાધીશ. ફૂલ સપોર્ટ મોજ. ભરતભાઈ મહેનત કરો, સફળતા મળશે. જગદીશભાઈને પણ પહેલાં જેટલી લાઈકો આવતી હતી. વાહ ભાઈ વાહ. તમારો બધાનો ભાઈ આભાર. તમે આટલા લોકોએ મને સજેશન આપ્યું. આ ભરતભાઈ બનાવો. શિવાની કાપણ છે આ ભાઈ હમણાંથી. પ્લીઝ સપોર્ટ. વાહ ભાઈ વાહ. બધાનું ભાઈ ખૂબ કોમેન્ટ હોય, તમે જોતા રહેજો. અમુક નામ ના બોલું તો માફ કરજો. કસરામ ભરવાડ, ક્રિસ દેસાઈ આ વિડીયો બનાવો. જય ગૌ માતા. સત્તાભાઈ દેશી ગોળ. ભરતભાઈ ચાલુ રાખો. ભાઈ હેત દેસાઈ ભાઈ વિડીયો બનાવો મારી. આ ભાઈ મહેશભાઈ કહે છે કે ભાઈ વિડીયો બનાવો, નહીં મારી રાત સાની નહીં જાય. ભરતભાઈ તમારા વિડીયો જોઈને આનંદ થાય છે. વાહ ભાઈ આપણે આનંદ કરાવવાનો છે. ભરતભાઈ તમે વિડીયો બનાવો, હું દરરોજ વિડીયો જોઉં છું. સત્યભાઈ એક કોમેન્ટ કરવાનું કહો, અમે કોમેન્ટ કરીએ તો. આ ગીત કહો શું ભાઈ કહે છે, તમે એક કોમેન્ટ કરવાનું કહો, અમે કોમેન્ટ કરીએ, એ તો કરતા નહીં વળી ભાઈ. કદાચ ભાઈ તમારી કોમેન્ટને રિપ્લાય ના આપે ભાઈ, માફ કરજો. જય ગૌ માતા, જય ગૌ માતા. ના ભાઈ સરસ ભાઈ. ખૂબ તમારો બધાનો આભાર. તમે વ્લોગ સારા હોય છે. સખ્તાભાઈ અને કાકાને જોવાને વિડીયોમાં મજા આવે છે. ઓકે ભાઈ ડેલી વ્લોગ બનાવો. તમે કહેતા હોય તો હું એકલો 100 કોમેન્ટ કરું. તુષારભાઈ ચૌધરી આભાર. પહેલાં આઉટ થાય પછી ચાલુ રાખો. ભરતભાઈ તમે એક દિવસ હિન્દી બનાવો છો. ભાઈ હિન્દી બનાવવાનું એક કારણ હતું કે આપણે લોકોને, પણ હવે ગુજરાતી વ્લોગ જ બનાવીશ. બસ ભાઈ એ ક્રોસ કહું તમારું માનીને ગુજરાતી વ્લોગ જ બનાવીશ હવે. ભરતભાઈ કાકા વિડીયો બનાવો રિક્વેસ્ટ. ભરત કાકા વિડીયો બનાવો રિક્વેસ્ટ. ઓકે ભાઈ હા તમે સરસ ભાઈ. કેટલી કોમેન્ટો આવી છે. ખૂબ ભાઈ આભાર. અમુક કોમેન્ટ હું વાંચતો નહીં, તમને ખાલી બતાવી જાઉં છું ભાઈઓ. વાહ ભાઈ. હિન્દી વ્યુઅર પણ અમારે કે વિડીયો બનાવો સરસ ભાઈ, બ્લોગ બનાવો ભાઈ વિડીયો બનાવો સરસ ભાઈ. જે નહોતું ઈચ્છે એવું ભાઈ તમે કોમેન્ટો કરી, દિલ ખુશ કરી દીધું તમારા ભાઈને ભાઈ. ઓહો ખૂબ કોમેન્ટો આવી ભાઈ.
ચલો ભાઈ, ઘણી બધી કોમેન્ટ આવી, તમારો બધાનો દિલથી આભાર. રીડ નથી થતી એટલી કોમેન્ટો આવી છે, તો તમારો બધાનો ભાઈ દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. ખાલી 4 મિનિટ તો કોમેન્ટ વધતી હતી. અમારે પરેશભાઈ સીતારામે મસ્ત કોમેન્ટ કરી, તો ભાઈ બધાનો આભાર. બ્લોગ કન્ટિન્યુ આવતા રહેશે. જય ગૌ માતા, જય ગોપાલ. તો આવો નવો ભાઈ તમારો સપોર્ટ બનાવી રાખજો. અને હવે હું જાઉં છું સુરેન્દ્રનગર, એ પણ તમને વિડીયોમાં જોવા મળશે.